નમસ્કાર વિદ્યાર્થી બહેનો. ધોરણ 10ની અંદર આપણે માત્રામાણ છંદનો અભ્યાસ કરતા હતા. આગળના લેક્ચરમાં મેં તમને જે માત્રામાણ છંદ છે એ 3 છંદ વિશે વિડીયો મોકલેલો હતો, તમને મેં ભણાવેલા હતા. પરંતુ અમુક બહેનો જ્યારે ક્લાસમાં હાજર નહોતા તો એ લોકોને માત્રામાણ છંદ બાકી હોય તો નોટબુકમાં વ્યવસ્થિત લખી નાખજો. અમુક જે ક્લાસની અંદર જે બહેનો હતા જે ઘરે મોડા ગયા હતા, બરાબર, એની નોટબુકમાં લખેલું છે એટલે એને કાંઈ લખવાની જરૂર છે નહીં. પરંતુ થોડુંક 10મામાં રિવિઝન થાય અને પાછું આવડી જાય એટલા માટે મને એવું લાગ્યું કે જે બહેનો વહેલા ઘરે ગયા હતા એને હું વિડીયો મોકલી દઉં એટલે એ પણ ઘરે શાંતિથી અભ્યાસ કરી શકે. બરાબર મિત્રો, માત્રામાણ છંદની અંદર આપણે દોહરો છંદ જોયો, હરિગીત છંદ વિશે ભણ્યા. બરાબર, હવે આજે જે અભ્યાસ કરવાનો છે એ છે સવૈયા છંદ. બરાબર, કયો છંદ આવશે? સવૈયા છંદ. માત્રામાણ છંદની અંદર આ છંદ સૌથી મોટો છે, યાદ રાખજો. આના જેવી પંક્તિ, મોટી પંક્તિ કોઈ એકે બીજા છંદમાં આવતી નથી. અને આ પણ ખૂબ અગત્યનો છંદ છે. ઘણીવાર આ છંદ પૂછાતો હોય એટલે આમ તો પંક્તિ જોઈને જ આપણે ખ્યાલ આવી જાય કે ખરેખર આ છંદ એ સવૈયા છંદ છે અને માત્રામાણ છંદ છે. માત્રામાણ છંદની અંદર મેં આગળ વાત કરી પ્રમાણે કે જ્યાં આપણે અક્ષર મેળમાં ગુરુ લઘુ કે લઘુ ગુરુ મૂકતા, એની જગ્યાએ માત્રામેળમાં આપણે લઘુની જગ્યાએ 1 મૂકવાનો છે અને ગુરુની જગ્યાએ 2 મૂકવાના છે. બરાબર, ખાલી ફરક આટલો જ છે, આ સિવાય કોઈ બીજો ફરક આમાં આવતો નથી. તો જોઈ લઈશું આપણે કે સવૈયા છંદની અંદર માત્રા કેટલા હોય? 31 અથવા 32. બરાબર, આ છંદની અંદર મોટે ભાગે 4 ચરણ હોય છે. કેટલા ચરણ હોય? 4. અને 2 મોટી પંક્તિઓ હોય છે, એ આપણે મગજમાં રાખવાનું. પરંતુ જે પ્રથમ પંક્તિ છે એ પ્રથમ પંક્તિમાં 31 અથવા 32 માત્રા હોય છે. જો 31 માત્રા હોય તો એને 31સો છંદ કહેવાય અને 32 માત્રા હોય તો એને 32સો છંદ કહેવાય છે. બરાબર, છેલ્લો અક્ષર લઘુ ગુરુ આવે તો 31 અક્ષર થાય, 31 માત્રા થાય, સોરી. બરાબર, છેલ્લે પંક્તિની છેલ્લે જો 2 લઘુ ગુરુ આવે આ રીતે, બરાબર ને, ખાસ જો આ લઘુ ને આ લઘુ, બરાબર, તો 31 માત્રા થાય. પરંતુ છેલ્લી જે પંક્તિમાં ગુરુ ગુરુ આવે તો એ 32 માત્ર થશે. આમ સવૈયા છંદની અંદર કાં તો 31 માત્રા હોય અને કાં તો 32 માત્રા હોય છે. હવે આપણે ખ્યાલ છે કે માત્રા કેમ ગણવા? તો કે જે પંક્તિની અંદર જે લઘુ અક્ષર છે, હસ્વ હોય, હસ્વ હોય, બરાબર, કે સિંગલ અક્ષર હોય તો એમાં 1 મૂક દેવાનો, તો એની આપણે 1 માત્રા ગણવાની. અને દીર્ઘ અક્ષર હોય, બરાબર, કોઈ માથે માત્રા હોય તો એને આપણે 2 મૂક દેવાના, 2 માત્રા મૂકવાના. બરાબર, તો આ રીતે આપણે જે મૂક્યા છે તમે જો. પછી 31 કે 32 માત્રા હોય, ચરણ આમાં 4 હોય, યતિ જે છે 16મી માત્રાએ આવે છે. કેટલા માત્રાએ? 16મી માત્રાએ. આપણે ખ્યાલ છે, જો આ ગણીએ 2, 4, 6, 8, 10, 12, 14 ને 16, આ 16 માત્રા છે. તો યતિ અહીંયા આવ્યો. પણ ખાસ યતિનું કંઈ બહુ મહત્ત્વ નથી. યતિ ક્યારેક આવે ને ક્યારેક ન પણ આવે, એટલે યતિ ઉપર ખાસ બહુ ભાર દેવો નહીં. પરંતુ ક્યારેક એમ પૂછાય કે કયો છંદ એવો છે કે જેની માત્રા 16મી માત્રાએ આવે છે? કયો છંદ એવો છે કે જેમાં યતિ 16મી માત્રા આવે? તો આપણે ખબર હોવી જોઈએ કે સવૈયા છંદ છે. કદાચ કોઈ પેપર સેટર ઊંધું કરીને પૂછે તો આપણે ખ્યાલ હોવો જોઈએ. માટે યતિ છે એ પણ આપણે મગજમાં રાખવાનું છે. કેટલામાં અક્ષર યતિ આવે અક્ષરમેળમાં, અથવા કેટલામી માત્રાએ યતિ આવે એ. કેમ કે ક્યારેક છંદની અંદર ઉદાહરણો પૂછે અને બદલે એની વ્યાખ્યા પૂછી નાખે તો પણ આપણા મગજમાં આવવું જોઈએ. તો ખાસ 16મી માત્રા યતિ આવે છે. છેલ્લે ગુરુ લઘુ હોય તો એને 31 માત્રા થશે, એને 31મો છંદ કહેવાય, 31મો સવૈયો કહેવાય. અને છેલ્લે ગુરુ ગુરુ 2 અક્ષર આવે તો એને 32 માત્રા કહેવાય. બરાબર, 32મો સવૈયો છંદ કહેવાય. તો આ પણ આપણે મગજમાં રાખવાનું છે, ખાસ એ જોજો. હવે આપણે જોઈએ ઉદાહરણ કે અંતરની એરણ પડ કોની પડે હથોડી ચેતનરૂપ, પાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ. બરાબર, આ જે પંક્તિ બહુ સરસ છે કે આપણા હૃદયની અંદર જ્યારે કોઈ હથોડી, કોઈ ઘા વાગે તો ત્યારે આપણા હૃદયમાં કોઈ જાગૃતતા, કોઈ ચેતન, કોઈ પ્રકાશ થાય છે કે અંતરની એરણ પર, એરણ એટલે હથોડી, બરાબર,
પણ હૃદયની ઉપર જ્યારે હથોડી પડે ત્યારે બરાબર ચેતનરૂપ એટલે કે એ હથોડી જે છે આપણે કોઈ નવો પ્રકાશ આપે, કોઈક નવું જ્ઞાન આપે, કોઈ નવો આપણે બોધ આપે. કાળતણી ધરતીમાં ખોદી, અને ખાસ આજે સમય જે છે એ સમયરૂપી ધરતી, કવિ આ ધરતીને સમયરૂપી બતાવી છે કે કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ, કે આ ખરેખર સમયરૂપી ધરતી છે, એમાં જીવનના ઊંડા ઊંડા કૂવા કોણ ખોદી રહ્યું છે. કૂપ એટલે કૂવો, બરાબર. તો આવી રીતે કવિ એ કહેવા માગે છે કે જીવનની અંદર કોઈ એવો ઘા પડે, જીવનની અંદર કોઈ એવો અથોડોનો ઘા પડે, કોઈ આઘાત લાગે, ત્યારે આપણા હૃદયની અંદર, આપણા આત્માની અંદર કોઈ નવો પ્રકાશ જાગે છે, નવી ચેતના જાગે છે. અને પછી આ સમયની અંદર ધરતીરૂપી જે આ સમય જે છે એની અંદર ખરેખર આ કૂવા કોણ ખોદી રહ્યું છે, એટલે કે આ ધરતીની અંદર આવો બોધ કોણ આપી રહ્યો છે, બરાબર. તો આ સરસ રીતે પંક્તિ છે, આ વિચાર વિસ્તારમાં પણ ક્યારેક પૂછી શકાય. હવે આપણે જોઈએ કે જો જ્યાં જ્યાં ગુરુ અક્ષર છે ત્યાં આપણે 2 મૂકેલા છે, અને જ્યાં જ્યાં લઘુ અક્ષર છે ત્યાં આપણે 1 મૂકેલા છે, બરાબર. હવે આપણે ગણીએ કે 2, 3, 4, 2, 6, 2, 8, 2, 10, 12, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29 અને 30 ને 31, બરાબર. ખાસ જો અમે જો તો આ 31 જે માત્રા છે, બરાબર, તો આને કયો છંદ કહેવાય? તો કે 31મો સવૈયો કહેવાય. કયો કહેવાય? 31મો સવૈયો. ખાસ જોજો. પછી જોઈએ કે 2, 3, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29, 30 ને 31. આ બીજામાં પણ કેટલી થઈ? 31, બરાબર. છેલ્લે જો ગુરુ લઘુ આવે તો 31 થશે, તો એને 31મો સવૈયો કહેવાય, બરાબર. તો આ રીતે જ્યાં લઘુ અક્ષર છે ત્યાં આપણે 1ની સંજ્ઞા મૂકી, અને ગુરુ અક્ષર છે ત્યાં આપણે 2ની સંજ્ઞા મૂકી. તો આમ સળંગ પંક્તિમાં 32 માત્રા થવી જોઈએ, બરાબર. ખાસ એ જોજો. હવે માત્રા કોને કહેવાય તમને ખ્યાલ છે કે જો આ સામાન્ય અક્ષર છે આ ક, તો આમાં 1 આવે, આને લઘુ કહેવાય. પણ આમાં આપણે કો લખીએ, બરાબર, તો આ એક અક્ષર આ અને એક આ માત્રા, એટલે 2 થઈ ગયા. આમ જ્યાં જ્યાં માત્રાઓ આવે છે ત્યાં 2 મૂકી દેવાના, અને જ્યાં જ્યાં સિંગલ અક્ષર તે 1 મૂકી દેવાના. આ રીતે આપણે માત્રાની ગણતરી કરીએ છીએ. તમને ખ્યાલ છે આગળ મેં કીધું હતું આગળના જે છંદની અંદર, બરાબર. એટલે હવે કોઈ પ્રશ્ન લગભગ નહીં થાય. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર, બરાબર. કે જગતમાં હવે ઝેર જતું રહ્યું છે, જે માણસોની ક્રાંતિ હતી, જે માણસોની હિંસા હતી, એ બધું પૂરું થઈ ગયું છે. જો આ જે પંક્તિ છે એ આઝાદી પછીની પંક્તિ છે. આઝાદીના સમયમાં લોકોને સ્વતંત્ર મેળવવા માટે ઘણી વખત યુદ્ધ કરવા પડતા હતા, ઘણી વખત ક્યાંય ને ક્યાંય હિંસા કરવી પડતી હતી, બરાબર. તો આ બધું પૂરું થઈ ગયું. એટલે 1947 પછીની જે દુનિયા છે એમાં કવિ પંક્તિ બનાવે છે કે ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર. કાળો કેર એટલે અતિશય ત્રાસ, કાળો ત્રાસ, સખત ત્રાસ, બરાબર. જે અંગ્રેજો હતા એ ભારતની પ્રજાઓ પર જે વેરઝેર રાખતી, જે કાળો ત્રાસ આપતા, બધું પૂરું થઈ ગયું છે. હવે ભારત કેવું બની ગયું? સ્વતંત્ર બની ગયું છે. એટલે કહે કે ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઈશ્વરનો. આ કોનો ઉપકાર છે? ઈશ્વરનો છે. માણસ તો માત્ર નિમિત્ત છે, માણસથી કંઈ થતું નથી, પણ ભગવાને ધાર્યું કે ભારતને 1947 પછી આઝાદી આપી છે તો એટલા માટે મળી છે. એટલે એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તો હિન્દુસ્તાન. હવે હિન્દુસ્તાનની અંદર હરખ આવ્યો, આનંદ આવ્યો. કેમ કે જે ભારતમાં શોષિત પ્રજા હતી, જે ભારતની હેરાન કરનારી પ્રજા હતી, જે ભારતને દુઃખ આપનારી પ્રજા હતી, અત્યારે જતી રહી છે. ઘણો બધો ત્રાસ આપ્યો, ઘણો બધો, બરાબર, એને હિંસા ફેલાવી, પણ હવે બધું જતું રહ્યું છે. હવે હિન્દુસ્તાનને કીધું હરખ એમ, આનંદ પામ. તો આવી રીતે સરસ પંક્તિ છે. આમાં પણ જોઈએ જ્યાં જ્યાં લઘુ અક્ષર છે ત્યાં 1 મૂકેલો છે, ગુરુ છે ત્યાં 2 મૂકેલા છે, બરાબર. આપણે જોઈએ ગણીએ હવે કે પ્રથમ પંક્તિમાં કેટલી માત્રા થવી જોઈએ? તો કે 31 અથવા 32 માત્રા થવી જોઈએ. તો ગણીએ આપણે કે 2, 3, 4, 6, 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 25, 25, 27, 28, 29, 30, 31, 32. હવે જો આમાં કુલ કેટલી માત્રા થાય? તો 32 માત્રા થાય. કેટલી માત્રા થાય? 32, બરાબર. તો આને કેવો છંદ કહેવાય? તો કે 32 સવૈયો છંદ કહેવાય. પછી બીજી પંક્તિ ગણીએ કે 2, 3, 4, 6, 7, 8, 10, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 26, 28, 30 ને 31, બરાબર. બીજી પંક્તિ કેટલી થાય? 31 થાય છે. તો ખાસ આ રીતે જે પંક્તિની અંદર 32 કે 31 માત્ર થાય તો એને આપણે શું કહીએ? તો કે સવૈયો છંદ કહેશું, બરાબર. તો આ રીતે ખાસ આપણે જોઈ લેવાનું કે સવૈયો છંદ કોને કહેવાય. તો આ રીતે જે
31 અથવા 32 માત્રા આવતી હોય, યતિ 16 અક્ષર આવતા હોય, અને જેમાં ચરણ 4 હોય છે, અને ખાસ છેલ્લે જો ગુરુ ગુરુ આવે તો 32 માત્ર થાય, અને છેલ્લે ગુરુ લઘુ આવે તો 31 માત્ર થાય છે. તો આ રીતે આ સિવાય ઘણા બધા ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલા છે, પણ વાંચજો, બરાબર. અને આમ છંદનો જે ટોપિક છે અહીંયા આપણે પૂરો થાય છે. આપણે આગળ અક્ષરમેળ છંદ પણ ભણાવ્યા, બરાબર, 7-8 એ પણ તમે નોટમાં લખ્યા હશે, લખી નાખજો, ન લખ્યા હોય તો એનો પણ તમે અભ્યાસ કરજો, પ્રેક્ટિસ કરજો, બરાબર. ત્યાર પછી આપણે જે માત્રામેળ છંદ છે એ પણ ભણ્યા, એ પણ કેમ ઓળખાવા એની પણ વાત કરી, બરાબર. હવે આપણે ટૂંકમાં છંદ કેમ ઓળખાવા અને પરીક્ષામાં કઈ રીતે પૂછાય એ તમને માહિતી આપી દઉં, એટલે આપણો છંદનો જે ટોપિક છે આખો સંપૂર્ણ પૂરો થઈ જાય છે, બરાબર. જેથી કરીને તમે વાર્ષિક પરીક્ષામાં જે 2 ગુણના છંદ પૂછાય એમાં 2 માર્ક્સ મળી જાય છે. પણ હા, વ્યાકરણ છે એ મિત્રો માત્ર વાંચવાથી કે ખાલી નોટ લખવાથી આવડતું નથી, પરંતુ એનો આપણે પ્રેક્ટિકલી મોહારો કરવો પડે છે. જો છંદનો ટોપિક છે એ અઘરો પડે છે, સારા સારા શિક્ષકો પણ છંદમાં ગોથે ચડે છે, તમને ખ્યાલ છે, મેં આગળ પણ વાત કરી છે. એટલે છંદમાં તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલો વધારે ફાયદો થાય છે. જવાબ બરાબર. પ્રેક્ટિસ કરવાથી છંદનો જે મહારો છે એ મોઢે થાય, અને તરત તાત્કાલિક આપણે છંદને આપણે ઓળખી શકીએ. નકર આમાં શું હોય, ક્યારેક ઉદાહરણમાં એકાદ અક્ષર ખૂટતો હોય તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. માની લો અહીંયા 32 માત્ર છે, પણ ક્યારેક 31 થાય અથવા 30 થાય તો આપણે ખ્યાલ છે કે જો આપણે સવ્યા છંદ મોઢે હોય તો કદાચ કોઈ પણ ઉદાહરણમાં 30 માત્ર થાય તો એકાદ માત્ર આપણે વધઘટ કરી શકીએ, પણ ખબર હોવી જોઈએ કે 32માં સવ્ય છંદ છે, બરાબર. પણ જે બોર્ડમાં ઉદાહરણ પૂછાય એ ઉદાહરણ પરફેક્ટ હોય, એમાં કોઈ પ્રકારની ભૂલભાલ ન હોય, એટલે આપણે વ્યવસ્થિત શીખી શકીએ અને આવડી જાય. એટલે ખાસ છંદની અંદર વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. હવે હું તમને પરીક્ષામાં કેમ છંદ પૂછાય એનું ઉદાહરણ, બરાબર, અહીંયા તમને સમજાવું છું, અને પછી હું તમને ફોટો મોકલીશ, એ તમારા નોટમાં પરીક્ષાલક્ષી ઉદાહરણ લખી નાખવાનું છે. ખાસ આ જોજો, બરાબર. છંદની અંદર આપણે જે આ મુદ્દો પૂરો કર્યો છે, બરાબર. હવે આપણે પરીક્ષામાં કેમ છંદ પૂછાય એની મેં તમને થોડીક પ્રાથમિક માહિતી અહીંયા આપવા માગું છું. હવે આપણે જોઈએ, દરેક છંદ જે છે એ કાં તો અક્ષરમેળ હોય અને કાં તો શું હોય, માત્રામેળ હોય છે. પણ પરીક્ષાની અંદર 2 ભેગા પૂછી નાખે. ખાસ કોઈ અલગ વિભાગ નથી કે ભાઈ પહેલું ઉદાહરણ અક્ષરમેળનું હોય, બીજું માત્રામેળનું હોય, ખાસ, બરાબર. અહીંયા આપણે જોવાનું, તો કોઈ પણ છંદને આપણે ઓળખાવાનું હોય તો આ રીતે પહેલાં આમ પૂછાશે એક પ્રશ્ન કે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો, બરાબર. તમારે પણ નોટમાં આ રીતે સૂચના લખ નાખવાની, ઉપર લખવાનું પરીક્ષાલક્ષી ઉદાહરણ, બરાબર. પછી લખવાનું કે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. એમાં કોઈ એક પંક્તિ આપેલી હશે, કોઈ પંક્તિ આપેલી હોય તો પેલા આપણે ગણવાના અક્ષર. શું ગણવાનું? અક્ષર. આપણે ખબર નથી આ કયો છંદ છે, બરાબર. કાં તો અક્ષરમેળ કાં તો માત્રામેળ હોય, એટલે પેલા અક્ષર ગણવાના. તમારે જોઈ લેવાનું કે 1 2 3 4 5 6 7 8 9, બરાબર. 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર થયા. એટલે આપણે જોવાનું 17 અક્ષર હોય તો કયો છંદ હોય, કાં તો પૃથ્વી, કાં તો મંદાક્રાંતા, અને કાં તો શિખરીણી, બરાબર. પછી એનું બંધારણ બેસાડવાનું કે ભાઈ પૃથ્વી હોય તો જસ જસય લગા, તો જ ભા ન એ લાગુ પડતો નથી, કેમ કે લઘુ લઘુ છે. આમ જોવાનું તો અક્ષરમેળ એકેય છંદ લાગુ પડશે નહીં. આ કયો છંદ છે તો કે દોહરો છંદ છે. તો જોવાનું કે દોહરા છંદની અંદર કેટલા માત્રા છે, બરાબર. તો કે ભાઈ પ્રથમ ચરણની અંદર આપણે જોઈએ તો 13 માત્રા હોય છે, અને બીજા ચરણમાં કેટલા માત્રા હોય? 11 માત્રા હોય છે. એ છે દોહરો છંદ. તો આ ગણ લેવાનું, બરાબર, કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તમે જો પહેલા ચરણમાં કેટલી માત્રા છે તો કે 13 માત્રા છે, બરાબર. પછી બીજામાં 2 3 4 5 6 7 8 9 10 11, બીજામાં કેટલા છે? 11 માત્રા છે, બરાબર. ખાસ જોવાનું. તો આમ જે છંદની અંદર પહેલી અને ત્રીજી પંક્તિમાં, પહેલી અને ત્રીજા ચરણમાં, દોહરા છંદમાં ચરણ હોય, બરાબર. એટલે પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય અને બીજા અને ચોથામાં 11 માત્રા હોય તો કયો છંદ હોય? દોહરો છંદ હોય, દોહરો છંદ હોય છે, બરાબર. તો આ રીતે ઉદાહરણ આપેલું હોય, આપણે ઓળખાવતા આવડતું હોવું જોઈએ. પણ ક્યારે આવડે તો કે બધા છંદ મોઢે હોય, બધી માત્રા આવડતી હોય ત્યારે, બરાબર. પછી બીજું, નહીનાથ નહીનાથ ન જાણો કે સવાર છે. પહેલાં શું ગણવાનું? અક્ષર ગણવાનું, બરાબર. અક્ષર તમે ગણો.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો આપણે ખ્યાલ છે કે અક્ષરમેળમાં કોઈ 16 અક્ષરનો છંદ હોતો નથી. તો આ કયો છંદ હોય તો કે માત્રામેળ છંદ હોય છે. હવે આપણે જોઈ લેવાનું બરાબર કે માત્રામેળમાં બરાબર આપણે જોવાનું કેટલી માત્રા થાય. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 બરાબર. તો 25 માત્રાનો કોઈ માત્રામેળ છંદ નથી. તો આપણે જોઈ લેવાનું. પછી જોવાનું કે ચરણ કેટલા છે તો 4 છે. પછી જોવાનું અનુષ્ટુપ છંદ નથી ને. તો આપણે જોવાનું કે અનુષ્ટુપમાં શું છે તો કે દરેક પંક્તિનો જે 5મો અક્ષર છે એ લઘુ અને 6ઠો અક્ષર ગુરુ છે એ જોવાનું. તો અહીં તમે જો કે 5મો અક્ષર કેવો છે લઘુ, 6ઠો કેવો છે ગુરુ છે બરાબર. તમે જો દરેક ચરણમાં બરાબર ને અહીંયા તમે જો. તો આમ જે છંદની અંદર દરેક ચરણમાં 5મો અક્ષર લઘુ અને 6ઠો ગુરુ હોય તો કયો છંદ હોય અનુષ્ટુપ છંદ હોય છે બરાબર. તો આ રીતે એક પ્રશ્ન આમ પૂછાય છે, ખાસ આ જોજો. બીજો જે પ્રશ્ન છે એ આ રીતે પૂછાય છે કે નીચેનો છંદ ઓળખાવી એનું બંધારણ લખો બરાબર. એમાં માત્ર તમારા પ્રશ્ન પેપરમાં છંદનું નામ હશે. જો આ શિખરીણી અને પંક્તિ આપેલી હશે તો અહીંયા જો આ શિખરીણી છંદ છે એની પંક્તિ છે બરાબર. એટલે આમાં તમારે શું ઓળખાવાનું કે શિખરીણી છંદનું ખાલી બંધારણ બતાવવાનું. તો આપણે ખ્યાલ છે 17 અક્ષર છે અને બંધારણ કેવું છે યમન સ ભલગા બરાબર. આ રીતે આટલું આપેલું હશે, આ તમારે લખવાનું છે પણ છંદ મોઢે હોય ત્યારે. પછી બીજું કે ચોપાઈ છંદ, આકાશે તારાની ભાત શરદી તો ક્યાં શરદી તા બરાબર. તો એમાં જોવાનું કે દરેક ચરણમાં 15 માત્રા હોય છે. ખ્યાલ આવ્યો. તો આમ આ રીતે એક પ્રશ્ન આમ પૂછાય છે કે ઉદાહરણ ઓળખાવો બરાબર, ઉદાહરણ ઉપર છંદ ઓળખાવો. અને એક આમ પૂછાય કે છંદના નામ ઉપરથી ઉદાહરણમાં છંદ અથવા બંધારણ લખો બરાબર. તો આ બે રીતે તમારે પરીક્ષામાં પૂછાશે. ખાસ હું તમને આનો ફોટો મોકલી, આ તમે લખી નાખજો તમારી નોટબુકમાં. અને છંદમાં જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઓછી છે. જો છંદ કોઈ સામાન્ય મુદ્દો નથી, યાદ રાખજો. છંદની અંદર તમે જેટલી ઊંડી મહેનત કરશો એટલે તમારો વધારે ફાયદો થશે બરાબર. ખાસ એટલે ખાસ દરરોજ 1 કલાક, હવે તમે તો ઘરે જ છો, ઘરે આપણે ભરપૂર સમય મળે જ છે, દરરોજ 1 કલાક તમે પ્રેક્ટિસ કરો તો છંદ આરામથી બધાને આવડી જાય છે બરાબર. એટલે ખાસ બધું મોઢે હોય તો આરામથી આવડી જાય. અને હું તમને અમુક જે વધારાના ઉદાહરણો અપેક્ષિતમાંથી હું ઉદાહરણ મોકલું છું એમાં પણ તમે પ્રેક્ટિસ કરજો. લગભગ મોટે ભાગે એમાંથી જ પૂછાય છે બરાબર. છંદના બહુ બીજા વિશેષ ઉદાહરણ નથી. તો આ રીતે ખાસ આપણે આ જે છંદનો જે મુદ્દો છે એ વ્યવસ્થિત પૂરો કર્યો. આ તમે બધાએ નોટમાં લખી નાખજો બરાબર. બે રીતે ખાસ મેં જ્યાં સ્ટાર કરી ત્યાં સ્ટાર કરી નાખજો અને જે મેં લખ્યું આ રીતે તમે બધા નોટમાં લખી નાખજો. એ સિવાય કંઈ પ્રશ્ન હોય તો મને મેસેજ અથવા ફોનથી જણાવી શકો છો. અસ્તુ.